Hello everyone, my name is Satyajit Singh and I am from Evolution. For more information you can call any time. પણ આજે આપણે આ વિડીયોમાં બહુ શોર્ટલી અને સ્વીટલી સમજીએ કે PGVCL એમના યુનિટનો અથવા તો આપણે યુઝ કરેલી અથવા તો એમને સપ્લાય કરેલી ઇલેક્ટ્રિસિટીનો હિસાબ કેવી રીતે કરે છે. આજે આપણે જોઈ રહ્યા છીએ બાય ડાયરેક્શન મીટર છે અને મીટરમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ શું છે એ સમજશી, જેના લીધે આપણને પાકો અને છેલ્લો હિસાબ PGVCL કેમ કરે છે એ ઘરે બેઠા PGVCLની હેલ્પ વગર એમને મીટર જોઈને ખબર પડી જાય. આજે આપણે 2 જ મિનિટમાં આ વિડીયોમાં KWH ઉપર ફોકસ કરીને આ જે અત્યારે કરન્ટલી ડિસ્પ્લેમાં બતાવી રહ્યા છે એ યુનિટને જોશી, જે છે એ આપણા ઇમ્પોર્ટ યુનિટ 5783 યુનિટ આપણે દિવસ દરમિયાન જે કાંઈ બી સોલાર સિસ્ટમમાંથી પ્રોડ્યુસ કરેલા છે એમાંથી બચત કરેલી છે અને એ જે જમા થયા છે એ યુનિટમાંથી ફરીથી પાછા આપણે વાપરી લીધા છે. યસ, તમે સહી સાંભળી રહ્યા છો. જે કોઈ બી યુનિટ આપણે જમા કરાવેલા હતા એમાંથી ફરી પાછા વાપરેલા, ફરી પાછા યુઝમાં લીધેલા ઇમ્પોર્ટ યુનિટ એ 5783 છે. હવે આ કોઈ બી મીટરમાં આરામથી ખબર પડી જશે, કારણ કે ઓલવેઝ કોઈ બી મીટરમાં KWH લખેલું હશે જે કોઈ બી યુનિટ બતાવતા મીટર હશે એમાં. અને બેક ટુ બેક સડન આપણા જે એક્સપોર્ટ યુનિટ છે એ પણ આની પછી તરત લાઇનમાં ગોઠવેલા તમને ડિસ્પ્લેમાં શો કરશે. આપ જો અવેલેબલ હોય ઘરે અને મીટર સામે જાઓ તો ફર્સ્ટ આંકડો જે અત્યારે દેખાય છે 5783 યુનિટ જે છે KWHમાં, હું એટલે સ્પેસિફાઈ કરું છું કે ફરીથી જે આંકડો આવવાનો છે KWHમાં એ આપણો યુનિટ હશે, પણ 8123 અને જે કેપિટલ E તમને રાઈટ સાઈડની કોર્નરમાં દેખાય છે એ છે આપણો B એટલે કે એક્સપોર્ટ. યસ, આ જે આંકડો છે આપણો B આંકડો છે. એની પહેલાં જે હતો એ ઇમ્પોર્ટનો એ આંકડો હતો. A-B એ આપણું ટોટલ કન્ઝપ્શન બતાવે છે. હવે કોઈ બી મીટરમાં જોવું ઇઝી એટલા માટે છે કે પાછળ જે હાઇલાઇટ કરવામાં આવેલો છે KWH એ યુનિટનો એકમ છે. અત્યારે આપણે લાસ્ટ જોયું એ છે B એક્સપોર્ટનો આંકડો 8123 યુનિટ. એની પહેલાં જે આપણે એ જોયો હતો જે KWHની સાથે હતો પણ એમાં એક્સપોર્ટનો E નહોતો, જેથી કરીને આપણે એ વાળો આંકડો જે ઇમ્પોર્ટ હતો અને B વાળો આંકડો જે એક્સપોર્ટ હતો એ બાદ કરતાં જે આન્સર મળે છે 2340 યુનિટ. યસ, 2340 છે એ યુનિટ છે KWH જે ક્રેડિટ થયેલા છે ઓલરેડી પર્ટિક્યુલર આ વિડીયોમાં, આ ડિસ્પ્લેમાં અને આ કનેક્શન પ્રમાણે હિસાબ જોવા જઈએ તો. હવે જે કોઈ બી વોટ એવર યુનિટ મારામાં જમા બતાવે છે એટલે કે 2340 યુનિટ જે જમા બતાવે છે એ PGVCLની રેગ્યુલર સાયકલ દરમિયાન તમારા